અજ્ઞાની લોકોના કલ્યાણને માટે. કારણ કે ભગવાન છે એ કેની પૂજા કરે? પોતાના જ સ્વરૂપની પૂજા કરે. આટલી વાત સાંભળીને ઋષિ મુનિઓને બહુ આનંદ થયો અને કહેવા લાગ્યા કે તમો મળ્યા ત્યારથી અમારા તપ બધા પૂરા થઈ ગયા. લ્યો, અમારા તપની સમાપ્તિ થઈ. આવો યોગ ફરી ફરી આવે નહીં. બધા યોગીઓ શ્રીહરિના ચરણમાં દંડવત પ્રણામ કરેલા છે. શ્રીહરિના ચરણ પોતાની છાતીમાં ધારણ કરેલા છે, લીધા છે. વર્ણીએ કીધું કે હાલો હવે વન જોઈ આવીએ, કે વનમાં જી આવી. હાલો, પછી નીકળ્યા. હો, અને ધ્રુવજીએ જ્યાં તપ કર્યું હતું ને એ આશ્રમ જોવા ગયા મહારાજ. ધ્રુવજીએ જ્યાં તપ કર્યું હતું ને ત્યાં થોડી વાર તો મહારાજ એક પગે ઊભા રહી, અને જેમ ધ્રુવજી પૂર્વ દિશામાં રહીને તપ કર્યું હતું એમને એક પગે ઊભા રહી, હાથ જોડીને મહારાજ ઊભા રહ્યા. ધ્રુવજી જેમ તપ કર્યું હતું એમ એને દશામાં. તો આ બધું તપોવન. ધ્રુવજી તપ કર્યું હતું એ અમુક એરિયા તપોવન કહેવાય. એ તપોવનમાં શ્રીહરિ 10 દિવસ રહી અને ત્યાંના ઋષિઓને ખૂબ આનંદ પમાડ્યા. ત્યાંથી ભગવાન શ્રીહરિ લક્ષ્મણ ઝૂલા આવેલા છે. લક્ષ્મણ ઝૂલા તમે લગભગ જી આવ્યા છો બધા. ગંગા નદીના કાંઠા ઉપર જ લક્ષ્મણજીનું સરસ મજાનું મંદિર છે, અને ત્યાં લક્ષ્મણજી મૂર્તિમાન થઈને શ્રીહરિની સામે આવ્યા. હો, અને મહારાજને હાથ ઝાલીને પોતાના મંદિરમાં લઈ ગયા. સારો મજાનો ઉતારો આપ્યો. મંદિરના ગોખ ઉપર મહારાજને ઉપર બેસાડ્યા. અને લક્ષ્મણજી હાથ જોડીને પૂછવા લાગ્યા કે સ્વામીન આપ ક્યાંથી પધારો છો? વર્ણી કહે અયોધ્યાથી આવીએ છીએ. અયોધ્યાથી જ આવતા હતા ને હકીકતમાં. શ્રીહરિ કહે ભૂમિનો ભાર ઉતારવા માટે ફરીથી અમે ધર્મકુળમાં પ્રગટ થયા છીએ. પહેલા ક્ષત્રિય રૂપે અનેક અસુરોનો સંહાર કર્યો, અને આ વખતે દ્વિજકુળમાં પ્રગટ થઈ અને સાધુપણું ગ્રહણ કરેલું છે. લક્ષ્મણજી વાત સાંભળીને બહુ રાજી થયા કે હું તો તમારો સેવક જ છું. કે તો લ્યો તમે કહો તેમ કરું. એ પ્રસંગે ગંગાજી પણ મૂર્તિમાન થઈને આવ્યા. શ્રીહરિ માટે મેવા મીઠાઈ લઈ આવ્યા. શ્રીહરિને પ્રેમથી જમાડ્યા. લક્ષ્મણજીને મહારાજે પ્રસાદી આપી. લક્ષ્મણજી પાણી ગળીને વળી ભરી આવ્યા. મહારાજ જલપાન કર્યું છે. શ્રીહરિ હેતથી લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણ આપણે 14 વર્ષ સુધી વનમાં રહ્યા હતા. ગલ્યો, અને તમે અત્યંત દુઃખ વેઠીને અમારી ખૂબ સેવા કરી. હો, ખૂબ. ઈ તમારો ગુણ અમે જાણીએ છીએ, અને બહુ હેત વિના આવી સેવા થાય નહીં. અને તમારો યશ 14 ભુવનમાં પ્રસિદ્ધ છે. જગતમાં ઘણા બધા ભક્ત થયા, પણ લક્ષ્મણ જેવો કોઈ સેવક નહીં. એવી સેવા તો લગભગ કોઈ નહીં કરી હોય. 14 વર્ષ સુધી નિંદર નથી કરી. વિચારો તમે, 24 કલાક જાગતા રહેવું. 24 કલાક થાય કોઈથી? અખંડ સેવામાં રામ પ્રભુની. શ્રીહરિ કે મને રીઝવવા માટે આ લોકના સુખનો સાજ બધો ત્યાગ કરી, અને ઘણા બધા લોકો ભક્તિ કરે છે અમારી તો. પ્રિયવ્રત ને પ્રહલાદ ને હરિશ્ચંદ્ર, મયુરધ્વજ, રંતી દ્વેવ, એ બધા દુઃખ સહન કર્યા. તેમના જેવા ઉપર હું રાજી થાઉં છું. જોકે આ લોકમાં માણસો પ્રારબ્ધને વશ થઈને તો બહુ પ્રકારના દુઃખ ભોગવે છે. ઘણી જાતના. પણ એનાથી 184 મટતી નથી. ભગવાનને અર્થે અને નિયમ ધર્મ પાલન કરવાને અર્થે કાંઈક સંકટ ભોગવે ને દુઃખ, તો એમાંથી જીવનું કલ્યાણ થાય છે. ગંગા તથા લક્ષ્મણજી શ્રીહરિનું પૂજન કર્યું અને આરતી ઉતારેલી છે. મહારાજ બંને ઉપર પ્રસન્ન થઈ અને વરદાન આપેલું છે. લક્ષ્મણજીને ત્યાં શ્રીહરિ જનોઈ બદલાવી. ભાદરવા સુધી ચોથનો દિવસ સામ શ્રવણી કહેવાય. તે દિવસે શ્રીહરિ જનોઈ બદલાવી. એક રાત રહી અને પ્રભુ ત્યાંથી પુલ ઉતરી અને લક્ષ્મણજીએ માર્ગ બતાવ્યો ને ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા છે. ઉતાવળે ઉતાવળે શ્રીહરિ ચાલ્યા.
ચાલતા ચાલતા એક મોટો પ્રદેશ અને મોટું શહેર આવ્યું, શ્રીપુર શહેર. શહેરમાં તો મહારાજને ગમતું નહીં. શહેર થકી બહાર એક મહાદેવજીનું મંદિર અને મઠ હતો બાવાનો. ત્યાં મહારાજ મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાંના મહંતે સ્વાગત સત્કાર કર્યો, મહારાજને જમવાની બધી વ્યવસ્થા કરી. સાંજનો સમય હતો. મહારાજ ભાઈ દર્શન કરી અને બહાર ઓટલા જઈને બેઠા. હો મહંત કે બ્રહ્મચારી મહારાજ, અહીંયા તો બહુ ભયંકર વન છે ને રાત્રે હિંસક પ્રાણીઓ આવે છે, માટે મઠની અંદર ઉતારો કરો તો સારું. મહારાજ કે અમે બારે જ ઉતરશું. હો બહુ આગ્રહ કર્યો મઠધારીઓ, પણ મહારાજ માન્યા નહીં. ચમત્કાર બતાવવાની ઈચ્છા કરીને થોડીક બારે બેઠા. રાત્રિનો સમય થયો, માણસો બધા સૂઈ ગયા. ઘોર રાત્રિ થઈ. ત્યાં તો એક સિંહ હુકા હુક કરતો આવ્યો ત્યાં કને. હો ગર્જના કરતો કરતો. ઓલા બાવાને એમ થયું કે બ્રહ્મચારીને ખાઈ જશે. હો બારીમાંથી જોયું. મહારાજે શું કર્યું, એક સિંહ આવ્યો, મહારાજ પાસે આવીને બેસી ગયો. મહારાજ બેઠા છે, સિંહ આગળ બેઠો. લ્યો ભાવો કે આ તો કોઈ ચમત્કારી લાગે છે. હો દાઢ મંત્રી લાગે છે. સિંહની કાંઈ કરતો કેમ નથી એને? ત્યાં તો બીજો આવ્યો, એ બેઠો, ત્રીજો, ચોથો, 4 સિંહ આવીને મહારાજની પાસે બેઠા. પછી મહારાજે એ બધાને હુર આવ્યા. હો આડાઓરા એના ઉપર પોતે હુઈ ગયા. પછી રાતના આરામ. મઠધારી કે વાઘ, આ તો બ્રહ્મચારી મહાસમર્થ. અહીંયા રહે ને તો આ મઠ સોંપી દઈ, મઠના મહંત બનાવીએ કે ચમત્કારી બહુ છે કે એવી ઈચ્છા થઈ એને મનમાં. મહારાજ સવારે દરરોજ વહેલા ઉઠી જતા, પણ આજે તો 7 વાગે ઉઠ્યા નહીં. લ્યો ગામમાંથી માણસો નીકળ્યા, મોટો માર્ગ, ત્યાંથી લોકો જાય અને મહારાજ 4 સિંહ ઉપર અસવારી કરેલી. લોકો કે આ યોગી કોઈક સમર્થ છે. જો આ બ્રહ્મચારી કાઠિયાવાડમાં જાય તો કાઠિયાવાડમાં કાઠિયો વહમાં બહુ, એ લોકોને બહુ હેરાન કરે છે. તો કાઠિયો વશ થતા નથી કોઈને. કહો અંગ્રેજ સરકાર આવે ને તો એને પણ વશ ન થાય એવા કાઠિયો લડી મરે, પણ કોઈના કયામાં આવે નહીં. પણ આ બ્રહ્મચારી સમર્થ છે, જો જાય તો બધાને વશ કરે ને. એ મહારાજ હુતા હુતા સાંભળ્યું. વાતું કરતા તો મહારાજ જાગી ગયા. પછી સિંહને ઉઠાડ્યા, એને કીધું જાઓ તમે જંગલમાં. મહારાજ નદીમાં નાવા ગયા. નાઈને અહીંયા આવીને પૂજા બૂજા કરી. મનમાં સંકલ્પ કર્યો હો કે કાઠિયાવાડમાં તો જાવું જ કે. હો અને કાઠીઓને વશ કરવા જ. અને મહારાજ વશ કર્યા કાઠીઓને. કેવા વશ કર્યા? મહારાજની જીભ વડે અને કાઠીઓનું શરીર વડે. લ્યો અંગ્રેજ સરકાર બધા રજવાડાઓને જીતતા જીતતા કાઠિયાવાડમાં આવી કાઠીઓને ભેળા કર્યા. બોલો તમારા હથિયાર અમને આપી દો, નહીતર આ મોટું સૈન્ય છે, વિલાયતી સૈન્ય, એની સાથે લડાઈ કરવી પડશે. કાઠીઓ કે વિચારવું પડશે થોડુંક. હો આવતીકાલે જવાબ દઈ કે એક દી રાહ જોઈ જાઓ. તો સરકાર કે વાંધો નહીં. કે બીજે દિવસે કાઠીઓ આવ્યા મહારાજ પાસે, સત્સંગી હતા એ બધા ભેળા થઈને કે સરકાર આવી છે અંગ્રેજ અને હથિયાર માગે છે, શું કરીએ? મહારાજ કે આપી દો. લો અરે મહારાજ કોઈને અમે નમીએ નહીં. મહારાજ કે હું કહું છું ને નમી દો. તમે લડવા જાશો તો પહોંચી જાશો તમે એને? તો પહોંચી તો નહીં હગીએ, તો મરી જ જવાના ને. તમારા ઘર રખડી પડવાના એમને બાયડી છોકરા, એના કરતા નમી દો. અંગ્રેજના હાથ બહુ લાંબા છે. મહારાજ કે એની સામે યુદ્ધ કરાય નહીં. કુસંગી કાઠીઓ કે અમે નહીં નમીએ. સત્સંગી કાઠીઓ કે તો તમે મરો, અમે નમી દેવાના. અમારું ગુરુ કીધું હતી, સહેજાનંદ સ્વામી કે એમ કરવું અમારે. બીજા દિવસે બધા કાઠીઓ ગયા હથિયાર લઈને. લ્યો છાના માના હો ચોપા ચોપ. તે રાજાને આશ્ચર્ય થયું કે આનું કારણ શું? કે આ જાત કોઈ દી નમે એવી નથી, મરે તોય. પૂછ્યું એને આનું કઈ કારણ? તો બીજું કોઈ કારણ નહીં. અમારી કાઠીની જાત માની બહુ કોઈને નમે નહીં, પણ અમારો ગુરુ સહેજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાને અમને આજ્ઞા કરી છે કે નમી દો, એટલા માટે તમને નમી દઈએ છીએ. જુઓ, એટલે એ સરકારને શ્રીજી મહારાજનો ગુણ આવ્યો. પછી રાજકોટમાં મળ્યા અને સત્સંગી જેટલા હતા ને એની રક્ષા કરી. કે આવા કરડા કાઠીઓને પણ સ્વામિનારાયણે વશ કર્યા છે. ભગવાન સિવાય બીજા કોઈનું કામ નથી. મહારાજ તો ગુજરાતમાં એવું તો જબરું કામ કર્યું.
પછી મહંત મઠના મહારાજને કે પ્રભુ તમે આ મઠમાં રહી જાઓ, વર્ષમાં 1 લાખ રૂપિયાની આવક છે, તમને મહંત બનાવી દઈએ અને તમે કયો તેવી અમે સેવા કરી, અમે તમારા બધા શિષ્ય થઈએ. મહારાજ કે અમને મહંતાઈ જોઈતી નથી, અધિકારમાં મજા નથી. હો, અધિકારમાં મજા નથી. અમે તો નાના રહેવામાં જ મોટપ માનીએ છીએ. ઓલા બહુ આગ્રહ કર્યો ને એટલે મહારાજે એક સરસ મજાની વાત કરી. હો, મહારાજ કે એક જગ્યાએ પશુઓની મીટિંગ ભરાણી. એ બધા પશુઓ ભેળા થયા કે હવે એકને પટેલ બનાવવો છે. પટેલ કોને બનાવશો? તમે ભેગા થઈને ગામનો પટેલ બનાવો ને. એક હમણાં સરપંચ કહેતા હશો, મૂળ તો પટેલ જૂનવાણીમાં, એ ગામનો પટેલ. તે નાત આખી ભેગી થઈ કે કોઈકને પટેલ બનાવીએ, કે આપનો વ્યવહાર તો કરવો પડે ને. કોને બનાવશું? કે શિયાળી બરાબર છે. શિયાળી એટલે એ શિયાળી ભાગ્યું. એ કે મારે થવું નથી કે નાથ પટેલ. ભાગતું એની પાછળ 4 કૂતરા ડાઘ્યા. સમજા? પછી ઓલી શેઢાઈ હોય ને, શેઢાઈની ગુફામાં શિયાળી કરી ગઈ અંદર. હા હું કૂતરા થકી માન વસૂટીને એમ. એટલે શેઢાઈએ પૂછ્યું શિયાળીને, કાં બાઈ શું છે? તો કે પણ આપણી નાત ભરાણી છે અને મને કે નાથ પટેલ બનાવવા છે. લ્યો, નાથ પટેલ આખા. મેં કીધું મારે નાથ પટેલ બનવું નથી. તે કમિટી મારી પાછળ દોડી જોરે મને નાથ પટેલ બનાવવા માટે. શેઢાઈ કે તો પણ નાથની સેવા કરી લેવી હતી ને, શું વાંધો હતો? તો કે મારા નામને તમને પટલાઈ મળી જશે. કે હો, બહાર જાઓ, કમિટી હજી વિખાણી નથી. કેમ જા કે નહીં? 4 ડાઘિયા કૂતરા જજુંબી રહ્યા હતા. હો, બોલી શિયાળી આવે એટલે મારી નાખીએ. અને શેઢાઈ જેવી બહાર નીકળીને ત્યાં તો એના કાન નાક ઝાલી, કાન નાચ બોચી કરી નાખ્યો. માન વછુટાવીને પાછી અંદર ગઈ. કોણ? શેઢાઈ. શેઢાઈ શિયાળીને કે પટલાઈમાં મજા નથી. હો, હું તો હજી ગઈ હતી, એમાં નાક કાન વિનાની બોચી થઈ ગઈ. કે લ્યો, નાથ પટલાઈ નખભે કે લ્યો. મહારાજ કે આવું છે મોટાઈમાં, મજા નથી. કે પછી મહારાજ ત્યાંથી નીકળી ગયા, રોકાણા નહીં પ્રભુ. ભગવાન શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા. શ્રીપુર શહેર નારદજીએ રચેલું. નારદપુર કહેવાય તેને. ચિત્તભંગ અને મનભંગ 2 પર્વત છે. એ શહેર થકી આગળ ચાલી પ્રભુ આ 2 પર્વત ઉપર ચડીને ઉતર્યા. વરી ઉપર ચડ્યા ને વરી ઉતર્યા. રસ્તો જેવો હતો. વૃક્ષો, પશુ પક્ષીઓ, ફળ ફૂલની શોભાનો કોઈ પાર નહીં. પ્રભુ ત્યાંથી આગળ ચાલતા વનની શોભા જોતા જોતા ગુપ્ત કાશી આવ્યા. પ્રભુ ત્યાંથી ગુપ્ત પ્રયાગ વધાર્યા છે. ઝૂલા ઉપર થઈ અને એક ત્રિયુગી નારાયણનું મોટું મંદિર પૂર્વ દિશામાં રહેલું, તેના શ્રી હરિ દર્શન કર્યા છે. બહુ આનંદ થયો. ત્યાંથી ભગવાન શ્રી નીલકંઠવર્ણી ગૌરી કુંડ પધાર્યા છે, જ્યાંથી કેદારનાથ જવાય છે. ત્યાં થોડા દિવસ ગૌરી કુંડમાં રહી અને પ્રભુ કેદારનાથ પધાર્યા છે. ત્યાં મહાદેવજીના, કેદારેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. પ્રભુ કેદારનાથ મહાદેવનું મંદિર પણ પૂર્વ દિશામાં ને બહુ મોટું મંદિર છે. ત્યાં દર્શન કરી થોડા દિવસ રહી અને ત્યાંથી ચાલ્યા. એક મોટો હિમગિરી હતો, તે ફરીને 9 દિવસ સુધી ચાલવું પડ્યું. મોટો એક પર્વત. 9 દિવસ પગે ચાલતા ચાલતા પ્રભુ બદ્રીનાથ પહોંચેલા છે. બદ્રી નારાયણ. કેદારનાથ મહાદેવ કરજો, તાકો મંદિર બડો એક સો. तिहां रहे हरि इच्छा ताही, पीछे तिहां से चले वाही. हिमगिरी आगे एक भारी, सो फिरी के चले ब्रह्मचारी. 9 दिन लगही चले जबही, બદ્રીનાથ હી આએ તબહી. આધારાનંદ સ્વામીની કૃતિએ 9 દિવસ સુધી આખો પર્વત ફરી અને પ્રભુ બદ્રીનારાયણ પહોંચ્યા. પૂર્વ મુખે
બદ્રીનાથનું સરસ મંડપવાળું સુશોભિત શિખર બંધ મંદિર છે. નરનારાયણની મૂર્તિઓ છે ત્યાં. બદ્રી વિશાલા, ઉદ્ધવજી ને એમ ઘણા બધા મંદિરમાં દેવ ઘણા બધા છે. બદ્રી વિશાલા કહેવાય. નર નારાયણ છે બધા. ભગવાનને દર્શન કર્યા. ત્યાંના પૂજારીઓને બહુ આનંદ થયો હો. જોશી મઠના બધા બ્રહ્મચારીઓ ત્યાં પૂજા કરે. અને કોઈ પણ અભ્યાગત આવે ને એને બરદાસ્ત કરતા બધા. એમાં શ્રીહરિને દેખીને તો પગે ચાલીને પૂછવા આવ્યા કે તમે કયા દેશના વર્ણી છો, તમારું નામ શું? તમે ભલે આવ્યા અહીંયા કને અનંત વર્ણીઓ આવે છે બ્રહ્મચારીઓ, પણ તમારા સરખા તો કોઈ અમે દીઠા જ નથી. એવો ભાવ થયો બધા પૂજારીને. ત્યાંના પૂજારીઓ કે પ્રભુ અમે નરનારાયણની સેવા કરીએ છીએ, તેથી સ્વયં નર નારાયણ પ્રસન્ન થઈને અમને દર્શન દેવા આવ્યા હો ને એવું લાગે છે. મહારાજ મનમાં એમ કે છે તો ઈ જ, પણ કહેવાય તો નહીં ને. બ્રહ્મચારીઓએ જોયું. મહારાજના ચરણમાં 16 ચિહ્નના દર્શન થયા. અલૌકિક મૂર્તિ છે, ત્રિલોકીથી ન્યારી આ મૂર્તિ છે. પણ બ્રહ્મચારીઓ મહારાજને કે મોટા હોય એ પોતાને મોઢે એમ કે નહીં કે અમે મોટા છીએ, હો એ ન કે કોઈ દિવસ. પણ સૂર્ય નારાયણ ઉદય થાય ત્યારે કઈ છાનું રહેતું નથી. રે છાનું એ તો ખબર પડી જ જાય કે ભાઈ સૂર્ય ઉગ્યો. કોઈ માણસ પૂછે કે સૂર્ય ઉગ્યો એની સાબિતી શું? સાબિતી પૂછાય? અંજવાળું થયું એની સાબિતી છે કે સૂર્ય ઉગી ગયો. હવે હો આવું પૂછનારો મૂર્ખ કહેવાય. તો ભગવાન પ્રગટ થયા એની સાબિતી શું? સ્વામિનારાયણ ભગવાન છે એની સાબિતી શું? અરે પણ આટલો પ્રકાશ થઈ રહ્યો છે ધર્મનો, નિયમ ધર્મનો, એ સાબિતી છે એની કે સ્વયં ભગવાન છે. એ ઓલા બ્રહ્મચારીઓ કે તમારા પગમાં 16 ચિહ્ન છે, જાણે તમે સૂર્ય ઉદય થયા હો એવા તમે જણાવો છો. તમે કોઈક અનુપમ વર્ણી છો. હવે જેટલા દિવસ આ તીર્થમાં રહો ને એટલા દિવસ નરનારાયણ ભગવાનની પ્રસાદી લેજો. હા, એ થાળમાંથી તમને અમે જમવા દેશું કે હો. અને ત્યાંના વર્ણીઓ શ્રીહરિને પ્રેમથી જમાડતા અને જેવા શણગાર ધર્યા હોય ને એ પ્રમાણે શ્રીહરિ દેવનું ધ્યાન કરતા, બીજા કોઈમાં પ્રીતિ કરતા નહીં. ત્યાં રહ્યા પૂજારીઓની જોડે જ મહારાજ રહ્યા છે. ત્યાં બધી પંચશિલાઓ છે, ઉદ્ધવ શિલા, નારદ શિલા અને બધા પ્રભુ દર્શન કરેલા છે. આ બાજુ સામે ભીમપુલ છે, ત્યાં પણ પ્રભુ ગયેલા છે. ઉત્તમ રાજા પૂછે છે મુક્તાનંદ સ્વામીને, સ્વામી શ્રીહરિ કયે દિવસે બદ્રીનાથમાં પધાર્યા, કેટલે દિવસે પહોંચ્યા? હિંડોળાના દિવસો પ્રભુ ક્યાં કર્યા? દેવપોઢી એકાદશી પ્રભુ ક્યાં કરી? જન્માષ્ટમીનો ઉત્સવ ક્યાં કર્યો? ગણપતિ ચોથ મહારાજે ક્યાં કરી? અને જલઝીરણીનો ઉત્સવ ક્યાં કર્યો? ક્યાં ક્યાં પ્રભુ વિચર્યા? આવો એક ક્રમ પૂછ્યો ઉત્તમ રાજાએ. ત્યારે મુક્ત મુનિ કહે છે, રાજન શ્રીહરિ અયોધ્યાથી નીકળ્યા ત્યારે હિંડોળાના દિવસો ચાલતા હતા. 8 દિવસ થયા હતા હિંડોળાના. જો અષાઢ સુધી દસમને નીકળ્યા હતા ને, હિંડોળા ચાલુ હતા. 8 દિવસ થયા હતા. પ્રભુ ત્યાંથી અમરપુરથી શયની એકાદશીને દિવસે નારદવનમાં આવ્યા. હમણાં જ આપણે કથા સાંભળી. નારદવનમાં ત્યાં સુધીના દિવસો પણ હિંડોળાના જ હતા. એમાં પવિત્ર એકાદશી હરિદ્વારમાં કરી, જન્માષ્ટમી તપોવનમાં કરી, અને લક્ષ્મણ ઝુલામાં આવીને ભાદરવા સુધી ચોથ કહેવાય, ત્રીજ કે ચોથ, ત્રીજ આવે લગભગ, સામ શ્રવણી કહેવાય, ગણેશ ચોથનો આગલો દિવસ હોય. તો ત્યાં જન્વી પતલી બદલી અને ગણપતિ ચોથ શ્રીનગરમાં જઈને કરી મહારાજ. ઋષિ પંચમી ઉદ્ધવ વનમાં કરી, અને જલઝીરણી એકાદશી અને વામન દ્વાદશી ગુપ્ત કાશીમાં કરી, અને શ્રાદ્ધ પક્ષમાં ગુપ્ત પ્રયાગ થઈ અને કેદાર સુધી પ્રભુ આવ્યા. અને ત્યાં નવરાત્રિના 9 દિવસો સુધી ચાલી અને બદ્રીનાથમાં પ્રભુ પધાર્યા. કેદારથી બદ્રીનાથ જતા 9 દિવસ એ નવરાત્રિના દિવસો, અને દશેરાથી અન્નકૂટ સુધીના દિવસોમાં શ્રીહરિ બદ્રીનાથ રહ્યા.
દશેરાને ત્યાં પહોંચ્યા અને અન્નકૂટ સુધી ત્યાં રોકાણા. અન્નકૂટનો મહોત્સવ કર્યો બદ્રીનારાયણમાં. હે ભગવાનની આગળ થાળ ધરાણા ઉત્સવ થયો, આનંદ થયો. પછી ત્યાંના બ્રહ્મચારીઓ કે હવે તો મંદિર બંધ થશે, પડવાનો ઉત્સવ ઉજવાઈ જાય, કાં તો પ્રબોધની કરે, બહુ કરે તો દરવાજા બંધ થાય. અને અખા ત્રીજ સુધી દરવાજા બંધ રહે. લ્યો તો ભગવાનને જમાડે કોણ ત્યાં? તો સિદ્ધ પુરુષો આવી અને થાળની બધી વ્યવસ્થા કરે છે. અને એક કહેવાય છે કે થોડુંક હેલું ઘી નાખી અને એ દીવો પ્રગટાવી આવે છે. તો એ નાનો દીવો એ મંદિરમાં 6 મહિના સુધી ચાલુ રહે છે. જાય ત્યાં સુધી દીવો ચાલુ રહે. દેવતાઓ ત્યાં આવીને ઘી પૂરી જાય છે, પણ દીવો ઓલાવતો નથી, એમ કહેવત છે. પછી બધા જોશીમઠના વર્ણીઓ મહારાજને સાચવીને લઈ આવ્યા છેક જોશીમઠ સુધી. અને જોશીમઠમાં એક સારો બંગલો હતો. એ બંગલામાં શ્રીજી મહારાજને ઉતાર્યા છે અને કાયમ રહેવાની કૃપા કરી. પ્રભુ અહીંયા રોકાઈ જાઓ, અમે તમારી સેવા કરશું. મહારાજ કે નહીં, હિમગીરીમાં નરનારાયણના આશ્રમની શોભા જોવાની ઈચ્છા છે, ત્યાં તપ કરવાની ઈચ્છા છે. અમને અહીંયાથી હિમગીરીમાં જવું છે, એટલે બદ્રિકાશ્રમમાં જવું છે. બદ્રીનારાયણના તો દર્શન થયા, પણ બદ્રિકાશ્રમ જઈ ત્યાં નરનારાયણ ભગવાનના દર્શન કરવા છે અને તપ કરવાની ઈચ્છા છે. માટે રસ્તો બતાવો કે એ પ્રદેશ કઈ દિશામાં આવ્યો, અમને દિશા બતાવો. ત્યારે જોશીમઠના બ્રહ્મચારીઓ કે પ્રભુ ત્યાં જવાય નહીં, કયો ત્યાં ન જવાય. બદ્રિકાશ્રમ એ તો કોઈક દિવ્ય પ્રદેશ છે. એને આશરો કર્યો. જોશીમઠથી પ્રભુ નહીં ઉત્તર દિશા નહીં પૂર્વ દિશા, એની વચ્ચે આમ આ દિશામાં આવ્યો એ પ્રદેશ બધો, પણ કોઈ જઈ શકતા નથી ત્યાં કને. ઠંડી બહુ પડે, ઠંડી માણસ ઠરી જાય. શ્રીહરિ કે વાંધો નહીં, ઠંડીના અમે ભોમ્યા છીએ. એટલે અરે પણ બરફના પહાડો છે. તો મહારાજ કે એમાં અમે હાલ્યા જશું, પણ અમારે જાવું તો છે જ. એ જોશીમઠના બ્રહ્મચારીઓને દયા આવી એટલે મહારાજને એક ટાઢ ખાડે ને એવો એક ધાબળો દીધો કે આ ઓઢજો, કે લ્યો હાવ આમ કપડા વિના ઠીક નહીં. મહારાજે લીધો, વાંધો નહીં. એક ધાબળો ઓઢીને મહારાજ ત્યાંથી નીકળ્યા. હો નિર્બંધ યોગી શ્રીહરિ. નીકળતી વેળાએ પણ જોશીમઠના બ્રહ્મચારીઓ કે પ્રભુ તમે આ રસ્તો લીધો છે ને મૃત્યુમાં ગતિ કરવા જેવો છે રસ્તો, કે લ્યો જીવતા પાછા આવા એવો રસ્તો નથી. તો મહારાજ કે અમે જીવતા પાછા આવશું, તમને મળશું, બસ તમને મળશું. આ ધાબળો દેવા આવશું ખાસ કરીને, અમારે નથી જોઈતો. ઘાંચવો ક્યાંક આમ ટાઢમાં જાય છે, એટલા દિવસ ભેગો રાખશું. મહારાજ રવાના થઈ ગયા. જોશીમઠના નિવાસીઓ બધા આશ્ચર્ય પામ્યા અને માનવા લાગ્યા કે આ વર્ણિ કોઈ અવતાર રૂપ છે. બદ્રિકાશ્રમમાં કોણ જાય, પણ છે કોઈ ઈશ્વરનો અવતાર. મહારાજ નીકળ્યા છે, એ રસ્તો લીધો. નરનારાયણ ભગવાનને ખબર પડી કે અક્ષરધામના અધિપતિ પૃથ્વી ઉપર મનુષ્ય લીલા કરતા કરતા આવે છે અહીંયા કને આપણે દર્શન દેવા. એટલે નર ભગવાનને કીધું વ્યવસ્થા કરો, પ્રભુ આવે છે. નરકું કહે નારાયણ જેહી, મુનિ કુસંગ લઈ કે તેહી, અક્ષરપતિ સબ પર ભગવાના, બાલ સ્વરૂપ બને હે નાના, તપ કરન મિસ આવત આહી, દર્શન દેનકું હિત હિલાહી, જાકો નીત કરત હમ ધ્યાના, પ્રસન્ન કરન હિત ચિત આના. નારાયણ ભગવાન નરને કે જેનું આપણે અખંડ ધ્યાન કરીએ છીએ એ સ્વયં અક્ષરપતિ ભગવાન આજે નાનું બાળ સ્વરૂપ ધારણ કરી અને અહીંયા આવે છે.
તપ કરવાને બાને અને એકલા જ આવે છે, ઉઘાડે પગે છે પાછા, મોજડી ચાખડી કાંઈ નથી. માટે હિમાલયને કયો કંઈક વ્યવસ્થા કરે. તો નર ભગવાન હિમાલયને બોલાવ્યા કે ભગવાન આવે છે, અક્ષરધામના અધિપતિ નારાયણ ભગવાને આજ્ઞા કરી છે, માટે તમે જાઓ, ઉઘાડે પગે છે અને કંઈક વ્યવસ્થા કરો વાહન વાહનની, એને કાંઈ પણ તકલીફ ન પડે એવી રીતે આ આશ્રમ સુધી લઈ આવો. હિમાલયને આજ્ઞા થઈ. હિમાલય ફટોફટ મહારાજ પાસે આવી ગયા. દંડવત પ્રણામ કર્યા પ્રથમ શ્રીહરિને અને કીધું, પ્રભુ આપ પધાર્યા અમને પાવન કરવા, બહુ કૃપા કરી હો, કંઈક વાહન લઈ આવું, વાહન ઉપર બેસો. કે હું સાક્ષાત હિમગીરી છું, કે હો હું હિમાલય છું, એટલા માટે વિનંતી કરું છું. મહારાજ કે નહીં, અરે પ્રભુ નરનારાયણ ભગવાનની આજ્ઞાથી હું આવ્યો છું, કંઈક વાહન લઈ આવું. મહારાજ કે પણ નરનારાયણ ભગવાનના દર્શન અમને પગે હાલીને કરવા છે, પગે ચાલીને દર્શન કરવાનો મહિમા મોટો હોય કે હો, એટલે પગે ચાલશું. કે હાલો, વાહન કાંઈ જોઈતું નથી, કે વાહનની ઈચ્છા નથી, પગે ચાલીને યાત્રા કરવાનું અનંત પુણ્ય છે. મહારાજ કે બહુ મોટો મહિમા બતાવ્યો, પગે ચાલવામાં જ અમને આનંદ છે. હિમાલય કે નર ભગવાન પણ અનેક ઋષિઓને લઈ અને સામે આવે જ છે, કે હમણાં જ આવશે. એમ કરીને હિમાલયની જોડે મહારાજ નીકળ્યા. એ આખો બરફ પ્રદેશ હો, ધોળો ધોળો પ્રદેશ. ત્યાં તો નર ભગવાન ને કેટલાક ઋષિ મુનિઓ સામે મળ્યા, એકબીજાનો મહિમા કીધો. મહારાજ નર ઋષિનો મહિમા કે નર ઋષિ મહારાજનો મહિમા, કુશળ સમાચાર પૂછ્યા. ત્યાંથી બધા આગળ ચાલ્યા. એક નદી આવી, બહુ ઠંડા જળવાળી, પણ શ્રીહરિ મુનિવરોની સાથે ત્યાં સ્નાન કરેલું છે, નિત્ય વિધિ બધો કર્યો, ફળ ફૂલનું નૈવેદ્ય કરી અને શ્રીહરિની નર અને ઋષિઓને પ્રસાદી આપી, પોતે પણ થોડુંક જમ્યા. ચાલતા હો ત્યાંથી દરરોજ 5 ગાઉ ચાલતા. કેટલા કિલોમીટર થાય? 15 કિલોમીટર થાય. એ પ્રદેશ ઘણો બધો આકરો, તોય 15 કિલોમીટર શ્રીહરિ ચાલતા. ચાલતા ચાલતા 30 દિવસે શ્રીહરિ બદ્રીવનમાં પહોંચ્યા, એટલે 1 મહિને ત્યાં પહોંચ્યા છે. એ આશ્રમની મહા અલૌકિક શોભા જોઈને શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા. અતિ ઠંડા જળવાળી એક નદી આવી, એ પથરા નદી હતી, એમાં જે પડે ઠરી જાય, પથ્થર થઈ જાય, પણ સિદ્ધ મુક્તોની સહાયતાથી શ્રીહરિ નદીને પાર થયા છે. ભરતખંડમાં સૌથી શ્રેષ્ઠ આ ધામ છે, એના જેવું કોઈ પવિત્ર ધામ નથી, બદ્રિકાશ્રમ જેવું. અને જેમાં નિષ્કામી ભક્તો રહે છે, બ્રહ્મચારી ઋષિ મુનિઓ બધા રહે છે, એ આશ્રમમાં શ્રીહરિ પધાર્યા છે. મનમાં ખૂબ ખૂબ આનંદ થયેલો છે. નરનારાયણ જે આશ્રમમાં તપ કરે છે તેની સમીપે શ્રીહરિ પહોંચ્યા, ત્યારે નારાયણ ઋષિ પણ દોડીને સન્મુખ આવ્યા. હો, મહારાજ જેવા આશ્રમ આવ્યા દેખાણા ને દોટ મૂકી છે મહારાજની સામે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ભગવાનના બંને સ્વરૂપોનું અદ્ભુત મિલન થયું. હો, પરસ્પર મનુષ્ય લીલાનું અનુકરણ કરતા હે બ્રહ્માદિક દેવતાઓ જોવા માટે આવ્યા છે કે બે ભગવાન ભેગા થાય છે, જોવા તો જઈએ, કેવી મજા છે. પણ અલૌકિક મિલન હતું. હો, શ્રીજી મહારાજ અને નારાયણ ભગવાન. બ્રહ્માદિક દેવતાઓ બધા વિમાનમાં બેસીને દર્શન કરવા આવ્યા છે, પુષ્પની વૃષ્ટિ કરેલી છે. નારાયણ ઋષિ શ્રીહરિને મળ્યા. અત્યંત પ્રેમને લીધે વારંવાર બાથમાં ઘાલીને ભેટ્યા. એક વાર ભેટે વળી પાછા હાટે, 2 જણા વળી એમ દોડીને ભેટે. હો, વળી પાછા હાટે, વળી દોડીને ભેટે. અલૌકિક. તમે ક્યારેક ભેટો મહારાજને? નહીં, ભેટો નથી ભેટતા. કથા છે ભગવાનને બાથમાં ઘાલીને ભેટવાની. જેને તેને ભેટવા અહીંયા તો મેળ ના આવે, પણ ભગવાનને તો ભેટાય. છેલ્લા પ્રકરણનું 23મું વચનામૃત વાંચજો. મહારાજ કે સવારે ભગવાનને ઉનાળાનો સમય હોય ને તો સ્નાન કરાવીએ ને ત્યારે એ આખા શરીરમાં ચંદનનું, મણિયાગર ચંદન હોય ઠંડુ, આમ લેપન કરવું. લેપન સરસ મજાનો પવન આવતો હોય, આખા શરીરમાં, છાતીમાં, હાથમાં, ચરણમાં
બધે ચંદનનું લેપન કરીને પછી બાથમાં ઘાલીને ભેટવું. હો, જેટલી વાર પ્રેમ ઉપજે એટલી વાર, એક વાર ભેટવું, 2 વાર, બહુ વાર ભગવાનને બાથમાં ઘાલીને ભેટવું. પછી વળી મહારાજને નવરાવવા. એ બધું ચંદન બધું આમ આપણામાં ચોટ્યું હોય ને એનો એક અનુભવ કરવો મહારાજ કે. પછી ભગવાનને નવરાવીને શણગાર પહેરાવીને થાળ વગેરે ધરાવવા. તો ભગવાનની સાથે મળવાનો ભેટવાનો આપણે ત્યાં અવસર મળે છે. નારાયણ ભગવાન અને શ્રી નીલકંઠ વર્ણી આ 2 જણા પાછા હટી હટીને ભેટ્યા છે. કેટલી વાર સુધી